જાગુ પેપ્સી ખાવ્યા. નિયા ભાભી કે હું ઇસ્ત્રી ના કરી આપું, ભાઈ કે એટલે કરવું જ પડે, શું કરે. જો બેન બેહાડ દીધા ઘી કોર ખવડાવીને. ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણા રીટાભાઈ આજનું ચાલુ કર્યું ક્લિપથી. સવાર આપણી પડી ગઈ છે. જાગુ ચા પી લીધો? હા. અને આ ભાભીની જો ડ્યુટી ચાલુ થઈ જઈ છે. અને આપણા કિરણભાઈ તો હજી ખબર નહીં ઊંઘી રહ્યા કે નાવા જ્યાં શું કરે. હા. અને જો આ રે અમારા રીટાબા સોણ ભરા છાણ ભરા. કઈ કેવું હોય રીટાબા તમારે? સવાર પડી ચા બા પી લીધો? હા, ચા બા પી લીધો, નાસ્તો કરી લીધો. હા. બધું કરી દીધું. રીટાબા કહેતા હતા કે સવાર વહેલું ઉઠીને આવવું પડે, કે આમ ના ચાલે, કે વહેલા જાગવું પડે. અને અમારા મંગુબા બેહી જાય અંદર શાકભાજી લઈને સમારવા માટે. ના લસણ ફોલો નહીં. ચલે નાવા જા જાગુ અઘોરી. શર્માય જાગુ, એ બોલતો જ નહીં ને. કિરણભાઈ આપડા થોડા શરમાળું. ચા પી લીધો ને તમે? તો ચલો હું ચા પી લઉં, પછી આપણે મળીએ તરત. તમે તૈયાર થઈ જાઓ, પછી આપણે ઉતારીએ, બરોબર? ન્યા બાપીએ પ્લાનિંગ કરી નાખી આજની રીલ ઉતારવાની. કોની? કેપી ઠાકોર જેવી ઉતારવાની? તો તમારી કિરણની? જો કેપી ઠાકોર આ વ્લોગ જોવો તો નેહા ભાભીની રીલને લાઈક ફાઇનલ કરજો. હો. ચલો. યા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જાગો. અમે ગુડ મોર્નિંગ. તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે આપણે. તો ભગવાન માતાજીના દીવા કરી લઈએ. શું કરે હતું તું? ગુડ મોર્નિંગ. તો ગાઈસ આ છે અમારું માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો. અને કૃષ્ણ ભગવાન, મિની કૃષ્ણ ભગવાન રાધામાં સુઈ રહ્યા છે હજુ તો ગાઈસ જો માતાજીના દીવા ને એવું તો થઈ ગયું છે. અને કૃષ્ણ ભગવાનના રાધામાં તૈયાર કરવાનું ચાલુ કરી નાખ્યા જાગો. તો આપણે દીવા એવું તો કરી લીધું, થોડું નાસ્તો એવું કરી લઈએ, ચા આપી લઈએ. થઈ તો રહ્યા, ચાલશે. આ જાગુન લઈ જાવ જો આવું. તો જો કપડા સિલેક્ટ કરવા ઓલે ડફો થઈ ગયો. હવે તો ખાવા બનાવવાની તૈયારી થાય છે. જો મારી દાદી તો ખાવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ગાઈસ આના જોડે ગાય આવી ગઈ છે. આપણી ભેંસના રાધા કહે, બીજા કોઈને વધુ ના સમજતા તમે ગાઈસ. આનું નામ રાધા પાડેલું આપણે. યાર નેહા ભાભીને હમણાં સ્કેમ થઈ જાય. જો એમના મમ્મીને ખબર નહીં ક્યારે જવાનું, ખબર નહીં એમને. ઇસ્ત્રી કરાવી દીધી કપડાને. નેહા ભાભી ને કિરણભાઈ બંને ઇસ્ત્રી કરાવ કપડાને. જવાનું હોય આજ. ક્યાં જવાનું હોય? લગન કે માંડવો? કોણ પૈણા? નેહા ભાભી કે હું ઇસ્ત્રી ના કરી આપું, ભાઈ કે એટલે કરવું જ પડે, શું કરે. જો બેન બેહાડ દીધા ઘી કોર ખવડાવીને. આઈ પલ્લુ તું શું કરવા આવી? મદદ કરવા આવી? ના કર રવા દે, અલી ના ખવાય સાબુ. આગુબેન આઈ જા તૈયાર થઈને. ફોટા પાડ્યા પર જીગરભાઈ એમ કે પાડ્યા પૂક ચાલશે. ચા પી જાગુન ફોટા પાડ્યા પાના થતા નહીં. શું ફોટા પાડવા? જવાનું નહીં મામેરામ? તું જવાનું? આજ કોઈ હશે નહીં લગભગ ઘરે, કારણ કે મોસ્ટ ઓફ પબ્લિક મામેરામ જવાનું. આજ કુટુંબમાં મામેરું જવાનું. ઈચ્છા હતી જાગુને આપણે મોકલી દે, પણ જાગુ ના પાડા.
ટીના પપ્પાને મોકલી દે. લાડી લાવવાની હે જોર શોર થી, તું ટેન્શન ના લઈશ. અંદર હોય તો કહેજો કોમેન્ટમાં. અરે ના રોવડાઈશ યાર. ડલ્લુ કઈક આવ્યું જા લેવું હોય તો. આપણે ફાઇનલી ડલ્લુ ભાઈએ પાણી ચાલુ કરી દીધું છે અને પાણી વાળવાનું જાગુબેન ને કીધું પણ જાગુબેન ના પાડે. જાઓ ને યાર થોડું મદદ કરો. જો જો એ રે તું રે 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 ઓલા લાઈ ગયા ખેતરે. હા શું કહો? ફોટો નહીં, તમને બધા યુટ્યુબ માં જોવા. ના એવું નહીં, યુટ્યુબ આખી દુનિયા તમને જોવાની યાર. થઈ રહ્યું મામેરામ જવું કે નહીં? ના મારે નહીં જવાનું. એકલો કોના અંગાત જવું? અને કઈ જગ્યાએ જવાનું? ના ભાઈ જોઈએ, નક્કી નહીં હજી. અડધો કલાક થશે તમારે જઈને આમ જઈ આવવાનું ફટાફટ. જોઈએ યાર સવાર. જો રીટાબા બેહી જાય આપડા અને કાળીને ખાવા હાલ દીધું. સોરી રાધા. હા તમારે રીટાબા મામેરામ નહીં જવાનું? કઈ નક્કી નહીં એમ. એ રાધા જાગુ પેપ્સ બોબી ના લો ખાયું હવે. એ જો એ કારી ખાય ને એ ખાઈ લે તું. મામેરામ તાર નહીં જવું? તો ગાઈઝ આજ કુટુંબમાં મામેરું જવાનું હા. બોબીને કીધું જવાનું, બોબી તો નહીં જતો. જા લે જવું હોય તો. હા ગયા કિરણ લગન માં નહીં જતો, બીજે કામ થઈ જાય. તો જા તું. હા મામેરામ જ તે. બોલ જવું તાર? જોઈએ અમારું નક્કી. જાઓ જવાનું હોય નીકળો યાર. ખેડા તમારે જવાનું હોય તો વહેલા નીકળો યાર. થોડી વાર પછી નીકળો. એ હા બસ જાઓ પાછા ઘરે. બધા મામેરામ જવાની તૈયારી કરી દીધી હે. પપ્પુ તાર નહીં જવાનું? ડલ્લુ ઉપડે હવે ના આવે પાછો. જો ડલ્લુ તો અમારે જતા રહ્યા. તમે નીકળો યાર, તમારે ડીજે નકર રહી જાય તા. હા જો આ પપ્પુ ને લઈ લો હંગાત જવું હોય તો. તો ગાઈઝ આપણે આપણા જૂના ઘરે આવ્યા હતા અને અહીંયા આપણા મુનાભાઈ ને દેવું મળી જાય. શું કહે દેવું? ચઈ ચકલી? ના ભાઈ એવું ચકલા ચકલી નહીં લેવાનું. ચો બતાય ચઈ ચકલી કે. અલે જો દેવું એ દેવ ચકલી પાડી. સરસ લો બહુ મસ્ત કામ કરે. આર્યું આપણું જૂનું ઘર અને ભાઈને બે આંટો મારવા આવ્યા હતા. ભાઈ તો થોડી વારમાં જશે, આપણે ઘરે જ જવાનું. બોબીનો થોડો વહીવટ ચાલતો તો ખબર નહીં કઈ કાંડ કર્યું તે. નહીં કિરણ? ભરાઈ જાય બિચારો વગર કામનો. થાય થાય હેડ હવે. મોઢું ના બગાડે મારા છોકરા. નિયા ભાભી ને કિરણભાઈ જાય હવે. શાંતિથી જજો. મળીએ તાણ. ક્યારે હાજે આવી જશો ને? જયા હવે એમને. હવે આપણે જઈએ જમવા. સારું સારું જાઓ. તો ફાઇનલી આપણે જમી લીધું અને બેઠા. નિયા ભાભી કિરણભાઈ તો જયા મામેરામ જવાનું હતું તો જો આપણા જાગુબેન અહીં ઊંઘી રહ્યા અને પેલા બેઠા આપણા બોબી ભાઈ. બોબીને ખબર નહીં શું થયું, આજે ફરી રોવા માંડ્યો હતો. હા બોબી? બોબીને અલગ જ દુખાવા બધા કરે નહીં જાગુ? હા જમી લીધું બાકી હે બોલાતે? અમારે તો હજી કઈ ઠેકાણું જ નહીં હજી. હા જો વીયુ નો ફોન આવ્યો. રીટાબા વાત કરે.
યા જો આ ફોનનું બતાવ ફોનમાં બતાવ પેન બતાવી જાગુ કે એંગલ સેટ કરીને બતાવો કે વ્યૂ જતો રહે હોનું હોનું લાગે નહીં જાગુ વ્યૂ વ્યૂ જાય હજી એક જ દિવસ થયો અને ઘરમાં હોનું હોનું લાગે વ્યૂ હોય ને તો મજા આવે નાનું છોકરું આમ ઘરમાં અલે રીટા બાજુ શું કરસ તું એક જો બોબીન જાગુ આવી ગયા આપણા બે ભાઈ બેન ચલો હવે ખાવા બેસીએ બપોરનો ટાઈમ થઈ ગયો કેટલા વાગે 12 વાગે હા 12:30 થઈ ગયા આ થોડું બહાર કામથી ગયા હતા એટલે મોડું થઈ ગયું મામેરું એવું થોડું સિઝન ચાલુ લગનની એટલે જમવા ઓલે આવી જાઓ કિરણભાઈ ને નેહા ભાભી તો જયા મસ્ત ફરતા હશે મામેરામાં ધબાધબ સવારના તૈયાર થતા તો દમડા નીકળી જયા આ બોબીન લઈ જવાનો તો જયો નહીં હંગાત જવાય નહીં લ્યા કીધું જ તને તો હા જમવાનું એવું જમી લીધું ને હવે જઈએ ખેતર બાજુ પપૈયામાં પાણી ચાલુ કર્યું હ આટો મારતા આવીએ તડકાનો સમય હતો થોડો એટલે આમ જોવો ખાલી ગરમી હ આવું હોય ને ભોલા આપણે જઈને ઊભા આટો મારીને આવીએ ખેતરે આવી ગયા ખેતરે પાણી ચાલુ કર્યું તો બોબીન બે આવ્યા છે પાણી વરાય હે યાર તડકાનું આમ બેઠું મૂકી દીધું ઢારિયા એવું ચાલુ કરીને જાય હે કમ્પ્લેટ આમ તો જ્યાં નજર પડી ફરી તો વર્યું હ આટો મારવા તો આવવું પડે ને યાર આ તો સારું અત્યારે સવારની લાઇટ કરી દીધી એટલે બધા પ્રોબ્લેમ થતો નહીં પાણી જાય એની રીતે ઢારિયા વચ્ચે બે ખોલ નાખ્યા બોબીન બે આવ્યો બોબીન પેલી બાજુ પપૈયું લેવા મોકલ્યો અમે માતાજીએ મૂક્યું હતું ને તો પાક્યું હશે તો ખાઈએ હવે લઈ જો આ ઢારિયા ખુલ્લા કરી દીધા જાય આખામાં બેઠું તો એની રીતે પી રહે વધારે જફા કરવાની જરૂર નહીં અને જો આ રહ્યું આપણું આખા ખેતરો સળંગ જ્યાં સુધી આમ સળંગ આપણો કૂવો ને બધું એકદમ મસ્ત છાયા જેવું વાતાવરણ ચલો તો હવે જઈએ ઘર બાજુ બોર કમ્પ્લીટ ચાલુ હો ભોલો ને બે આવ્યા હતા ભોલા કાતરા ખાવા લઈ લે થોડા જાગવું લે તે ફટાફટ હવે જઈએ ઘરે ફેમિલી વગર યાર મજા ના આવે ઘરના માણસો હોય ને તો આમ ખેતરે ક્યાંક જવાનું હોય ને તો થોડું સારું લાગે નહીં બોબી અને હવે તો એવું યાર કોઈ હોય નહીં એટલે કંટાળો આવે થોડો ચલો તા ફટાફટ કાતરા એવું વીણીએ પાણી તો હવે જાય જ છે જઈએ જલ્દી ઘરે ચલો 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 તડકો બહુ પડે તો જો મંગુબા ઊંઘી રહ્યા હા અને શું કરે 8 રીટાબા ઊંઘી રહ્યા જાગ આઈસ્ક્રીમ લાયા જો બપોરનો ટાઈમ પૂરો થવા આવ્યો જાગુ ઊંઘો ઉઠીને જાગુ હજી ઊંઘમાં જ છે સારી બનાવજે ભાઈ કેમ ફોટા પાડ્યા હતા રીટાભાઈ સ્ટોરી મૂકી દીધી જાગુ ફોટા હંગાય તો ભાભી અને કિરણભાઈ કમ્પ્લીટ ટાઈમે આવી ગયા છે જસ્ટ યાદ જ કર્યા હતા કહું આયા કહું હું હજી નીકળ્યો તો ખબર ઘરમાં બહાર જોયું કહું હજી આયા કેમ નહીં એટલા તો તમે આયા ક્યારે હતા જો ગાઈસ સ્ટાર ફેન્સિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું આપણા ભાઈ આવી ગયા હતા કે નક્કી કરી દીધું કે ચલો આજ તો પતાવી દઈએ પેલી બાજુનો ખૂણો થઈ ગયો હતો ને પાછળ થોડું બાકી હતું બપોર મજા કરી કિરણભાઈ એમની આવી ગયા એટલે બધા હંગાત ચાલુ કરી દીધું જો ફટાફટ પતાવીએ વાયર બહુ જોજો હો કે વાગે ચલો તાણ ફટાફટ પૂરું કરીએ જો ફૂલ પ્રોપર તાર ફેન્સિંગ ચાલુ હોય અને બહુ જફામારી કાંટા તો એવા ઘૂસી જાય ને અંદર ફાઇનલી તાર ફેન્સિંગ કામ પૂરું થઈ ગયું હવે જમી લઈએ જવું નહીં જલ્દી કઈ જમવાનું તો થઈ ગયું છે ત્યાં બધા બે ગયા છે હવે કાઢવાનું કાઢિયાલો જમવાનું ભગવાનને ભણું એવું મૂકી દીધું છે બધા જો ફેમિલી સાથે આવી ગયા છે શું શું બનાવ્યું જાગું શીરો દાળ ભાત બધું બનાવી દીધું છે પાપડ તરી હા તેમનું ઓબડી બોલતો કરી હે હવે જમવાનું કાઢવાનું શીરો દાળ ભાત
એવું બનાવી દીધું છે. અરે પડી જાય શું પડી જાય? નાખતા નહીં આવડતું એટલે લાગે તને. આપું ના બસ દાળ ભાત નાખી દે થોડા. તો કઈ જમવાનું તો થઈ ગયું છે. હવે જો રાતે અત્યારે ગવાર વેણવા છે જો. અને આ તો મહાશય બે રહેવાનું અદબ પાડીને આવું ચાલે. તો ગાઈસ આજના બ્લોગની અંદર આટલું જ. તે ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.